ગાડીઓ ભરી ભરીને ઊભા છે, પોલીસવાળા કશું કરતા નહીં અને આવા એમને બનતા લઈ રહ્યા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગુંડા તત્વોનો આતંક જોવા મળ્યો હતો. આવારા તત્વોએ એક પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હતો. કાર અડી જવાના મુદ્દે ગુંડાઓએ હુમલો કર્યો. કાર ચાલકનો પીછો કરીને તેને માર પણ માર્યો. અપશબ્દો બોલી મારામારી કરી અને કાર ચાલકની પત્ની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. જોકે પોલીસ સ્ટેશનમાં સમાધાન કરવામાં આવ્યું, પરંતુ સમાધાન કર્યા બાદ પણ આ ગુંડા તત્વોએ કાર ચાલકને ખુલ્લી ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનથી નીકળીને જાનથી મારી નાખીશું તેવું કહ્યું. નિકોલ ચોકડીએ પહોંચ્યા ત્યાં અમને 7-8 જણાએ ઘેરી લીધા ગાડીની આજુબાજુ અને અમારા કાચ ફોડવા લાગ્યા. એટલે મારા છોકરાઓ ગભરાઈ ગયા, હું ગભરાઈ ગઈ, અમે બધા એટલા ગભરાઈ ગયા હતા. તો એક જણ કહેતો હતો કે અમારે ખાલી વાત જ કરવી છે, તું કાચ ખોલ. તો મારા હસબન્ડે વાત કરવા કાચ ખોલ્યો. તો એમણે ડાયરેક્ટ મારી ટી-શર્ટ જ પકડી લીધી અને મારી પર હાથ નાખવાની ટ્રાય કર્યો. એટલે મારા હસબન્ડે કાચ ચડાવ્યો તો એમણે આગળનો ફ્રન્ટ ગ્લાસ તોડી નાખ્યો. એટલે પછી મારા હસબન્ડ બહાર નીકળ્યા તો મારા હસબન્ડને 4-5 જણા મારવા લાગ્યા. મેં મારી વાઈફ સાઈડનો કાચ ઉતાર્યો તો એ લોકોએ સીધી મારી વાઈફની ફેટ જ પકડી લીધી. એટલે હું અચાનક ગભરીને મેં કાચ એમનો ચડાવી દીધો મારી ગાડીનો. મારો કાચ ચડાવતા એમને મારો ફ્રન્ટ ગ્લાસ તોડી નાખ્યો. તોડ્યો એટલે મારે બહાર આવવું જ પડ્યું, કેમ કે મારી વાઈફ ને મારા 2 બાળકો ગાડીમાં જ હતા. એમને નુકસાન ના થાય તે સારું હું બહાર આવી ગયો. બહાર આવતા એમને સીધું મારી જોડે હાથ ચાલાકી અને ઝપાઝપી કરવા માંડ્યા. એટલામાં પછી આજુબાજુથી પબ્લિકનું ટોળું થઈ જતા કોઈએ કંટ્રોલ બોલાવતા અમારે નિકોલ પોલીસ ચોકીએ લઈ ગયા. પણ ત્યાં લઈ ગયા પછી અમે થોડી વાર 1 કલાકની એક ડિબેટ પછી અમે સમાધાન ઉપર આવ્યા. પણ સમાધાન કરવાના નામે એ લોકોએ બીજા 25 થી 30 માણસો કોલ કરીને એમને બોલાયા અને એ લોકો પોલીસ ચોકીની અંદર આવીને એ આરોપીઓને લઈને નીકળી ગયા અને ગાળાગાળી કરીને ઇવન એટલે સુધી મને ચક્કુ બતાવીને કીધું કે તું બહાર આવીશ એટલે તને જાનથી મારી નાખીશું. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે 10 થી 12 આરોપીઓ પૈકી હજુ પણ 3 આરોપીની જ ધરપકડ થઈ છે. મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ લોકો બંને વચ્ચે વાતચીત થઈ જાય, સમાધાન થઈ જાય છે. ત્યારબાદ બંને લોકો આગળ જતા રહે છે અને આગળ જઈને કોઈ 2 ગાડીઓ આવે છે અને 2 ગાડીઓવાળા આવીને જે ફરિયાદી છે ફરિયાદીના કહ્યા મુજબ ત્યાં આગળ આવીને મને ધાકધમકી આપી હતી કોઈ પોલીસ કેસ ના કરે એ બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે. અને ફરિયાદના આધારે જે 4 નામજોગ તેમજ જે અજાણ્યા 2 ગાડી ચાલકો છે એમની વિરુદ્ધમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપીની શોધખોળ કરવા માટે તપાસ ચાલુ છે.